રાજકોટ સાપર વેરાવળના ગોંડલ હાઈવે પર છેલ્લા કેટલાય દિવસોથી ભૂકંપના હળવા આંચકા અનુભવાતા લોકોમાં ભય। સાપર વેરાવળ રાજકોટ ગોંડલ હાઈવે પર આવેલા સાપર વેરાવળમાં આજે 2.9નો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભય પ્રસરી થયો છે। લોકો ઘરની બહાર દોડી ગયા હતા। પ્રાપ્ત માહિતી મુજબ આજે બપોરે 2:09 વાગે રાજકોટથી 16 કિલોમીટર દૂર આવેલ સાપર વેરાવળ ખાતે અનુભવાયો હતો। ભૂકંપનો આંચકો આવતા લોકો ઘર તથા કારખાનાની બહાર નીકળી ગયા। છેલ્લા ઘણા દિવસોથી સાપર વેરાવળ ખાતે ભૂકંપના આંચકા આવી રહ્યા છે। 4-5 દિવસ પહેલા એક જ દિવસમાં ભૂકંપના 5 આંચકા અનુભવાયા હતા। ત્યારબાદ હળવા ભારે આંચકા આવી રહ્યા છે। આજે ગાંધીનગરથી સિસ્મોગ્રાફી સેન્ટરની ટીમ સાપર વેરાવળ ખાતે આવી પહોંચી છે અને યંત્રો મૂકીને ભૂકંપના આંચકાની માહિતી પ્રાપ્ત થાય તે માટે કામગીરી કરવામાં આવશે। ઔદ્યોગિક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપના કારણે થર ધ્રુજતા લોકોમાં ભય ફેલાયો છે। આજે આવેલા ભૂકંપના આંચકાથી અનેક મકાનોમાં તિરાડ પડી ગઈ હતી, ત્યારે પ્લાસ્ટરના પોપડા પણ પડ્યા હોવાનું જાણવા મળે છે। લોકો ઘરની અંદર જતા પણ ડરે છે। બ્યુરો રિપોર્ટ કમલેશ વસાણી, સાપર વેરાવળ। આંચકા આવે છે વારે તો અમે નાના છોકરાઓ લઈને ક્યાં જઈએ અને અમને બહુ બીક લાગે છે। વારે ઘડીએ કલાકવાર થાય ને આંચકા આવે છે। કેટલા દિવસથી આંચકા આવે? છેલ્લા 1 મહિનાથી તો દરરોજ આવે છે અને 15 દિવસથી તો વધારે આવે છે। અત્યારે ક્યારે ભૂકંપ આવ્યો હતો? અત્યારે કલાક પહેલા 2:09 આવેલો, 3 વાર આવ્યો, 3 વાર આવી ગયો। 1:30 વાગ્યાથી અને અમે ચોથા માળે ત્રીજા માળે રહેતા હોય તો ગામમાં છોકરાઓ લઈને ઉતરવું પડે નીચે, બીક લાગે છે। અને અમારું મકાનમાં આમ સેજ નુકસાન થાય તો અમને બીક લાગે કે પડે તો હોય કેમ નાના છોકરા હોય તો બહાર આવવું પડે અમારે અને રોડ ઉપર આવતા રહીએ। સતત આવા નાના આંચકા આવે છે। આજે અત્યારે બપોરે 2 વાગે જોરદાર આંચકો એના મકાનમાં ઈજા થઈ છે। મકાનના રવેશમાં ગાબડા પડ્યા છે, તૂટી ગયા છે અને અત્યારે અમારા બાળકો અને અમારા બધા બાળકો બધા ડરી ગયા છે અને આમાં કોઈ તંત્ર કોઈ આની તાત્કાલિક પગલાં લે એ અમારી સરકારને અમારી અપીલ છે। અમે રહેવું ક્યાં અને તૈડા પડી ગયા 15 દી થયા, ધરતી કપ થાય છે, અમારે જવું ક્યાં? અટાણે કેટલા વાગે આંચકો આવ્યો હતો? અમારે કઈ સગવડ ને 10 આ મોટો આંચકો આવ્યો, એની અંદર આ પડી ગયો। અત્યારે અમે ગરીબ માણસ હે, અમારે ક્યાં જવું? અત્યારે 15 દીથી આમ ચાલુ છે, આમાં કોઈ કાંઈ તપાસ થતી નથી। અત્યારે ખોફરી ગયું અમારું મકાન। અત્યારે અમારે શું કરવાનું? અંદર બહાર બેઠા છે। અત્યારે અમારો આખું સમાજ અત્યારે બહાર બેઠા છે, નાના છોકરા છે। વેરાવળ ગ્રામ પંચાયતમાં રજૂઆત તમે કરેલ ક્યારેય? વેરાવળ ગામ નથી કરેલી ક્યારેય।